Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીને એકવાર આપણા જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આપણને બધાને આ સુંદર સમય મળ્યો. સુંદર સમય આપવામાં, સુંદર તક આપવામાં આવી અને આપણે બધા માસના અંતિમ દિવસે, અંતિમ સાંજમાં જીવતા ઈશ્વરની આગળ નમેલા છે, અથવા ગમે તે સમયમાં, ગમે તે પરિસ્થિતિમાં પ્રભુની સમક્ષ આપણે નમી શક્યા છે. પ્રભુનો આભાર માનીએ અને વિશ્વાસ કરીએ કે તેમના આશીર્વાદોમાં કોઈ ખોટ મિશ્રિત નથી. તેઓ ભલું કરશે. તેઓ ભલું કરનાર ઈશ્વર છે. તેઓ દયા કરનાર ઈશ્વર છે. તેઓ મદદ કરનાર ઈશ્વર છે. તે છોડાવનાર ઈશ્વર છે, બચાવનાર ઈશ્વર છે, કૃપા અને કરુણા કરનાર ઈશ્વર છે. અને જે રૂપમાં તમને અને મને સહાય અને મદદની જરૂરત છે, એ રૂપમાં સહાય અને મદદ કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્ર, પ્રભુ કહે છે ને નહીં કે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. અને માટે જેમણે પ્રભુનો અનુભવ કર્યો, પ્રભુની પાસે વિશ્વાસથી ગયા, પ્રભુ પર ભરોસો રાખીને આપણા માસના વચન પ્રમાણે ઈશ્વરને હાક મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. યુના 2:2. અને જે મને જે રીતે પ્રભુની પાસે ગયા છે, એ સર્વએ જીવતા ઈશ્વરનો મહિમા જોયો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હજી કંઈ પણ સારું ન પણ થયું હોય તો હિંમત રાખજો, ગભરાશો નહીં. કેમ કે આપણી સાથે એવા પ્રભુ છે, એવા ઈશ્વર છે જે ખરેખર સાચે જ એકલા ઈશ્વર છે. ના તેમની પહેલા ના તેમના પછી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ ઈશ્વર છે. તેઓ આલ્ફા અને તેઓ ઓમેગા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પિતાના એકના એક દીકરાના લોહીમાં તમને ને મને ખરીદવામાં આવ્યો છે. તમારા ને મારા જીવનને માટે કિંમત ચૂકવી છે. તમને ને મને બચાવવામાં આવ્યો છે. એવા પ્રભુની સમક્ષ આપણે નમેલા છે. એવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની તમે અને હું ઉપાસના કરી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગો, દરેક પરિસ્થિતિમાં આપણને સહાય અને મદદ કરી શકે એવા તેઓ એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. તેઓ એકલા જ ઈશ્વર છે, ના તેમની પહેલા કે ના તેમના પછી. જ્યારે આપણે ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની આગળ નમી જઈએ છીએ પૂરા હૃદયથી, પૂરા મનથી, ત્યારે પ્રભુ આપણા માટે ઊભા થાય છે. હાલેલુયા. પ્રભુ આપણા માટે કામ કરવાની શરૂઆત કરે છે. જ્યારે આપણે શાંત મનમાં જઈએ છીએ, પ્રભુની આગળ નમેલા રહીએ છીએ, આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણી બુદ્ધિ પ્રમાણે ન કરતા પ્રભુની આગળ નમી જઈએ છીએ, ત્યારે પ્રભુ આપણને દોરવણી આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તમે અને હું વિશ્વાસ કરીએ છીએ,
પ્રભુ છે અને પ્રભુ આપણા માટે બધું જ કરશે અને કરવાના છે, ત્યારે આપણા જીવનમાં મોટા મોટા કામો થવાની શરૂઆત થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારી આખી ટીમે એવી બાબતો જોઈ છે કે જ્યારે અમારો આધાર પ્રભુ ઈસુ રહે છે, એમના પર ભરોસો કરતા તેમને દરેક સંજોગોમાં પરિસ્થિતિમાં હાક મારીએ છીએ. અને ત્યારે મિનિસ્ટ્રીમાં પણ પ્રભુ એવા મોટા મોટા કામો કરે છે. મારે એકલા માટે જ નહીં, મારી સમગ્ર ટીમ માટે અને જે સર્વ પ્રભુના મજૂરો છે, જેઓ આ વચનને બીજા ગ્રુપોમાં અલગ અલગ રીતે મોકલે છે, વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા કે યુટ્યુબ દ્વારા, એ સર્વના હકમાં પ્રભુ કાર્ય કરે છે. હાલેલુયા. અને જો નથી થયા તો બીસો નહીં, ગભરાશો નહીં. એનો મતલબ એવો પણ નહીં કે પ્રભુ નહીં કરે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર આ એક્ઝામ્પલ આપું છું કે જ્યારે આપણા ઘરમાં વીજળી ચાલી જાય છે, ત્યારે પ્રથમ તો આપણે સીધી તપાસ કરીને જોતો બાજુના ઘરમાં લાઈટ છે, આપણે ચકાસણી કરીએ છીએ. અને જો બાજુના ઘરમાં લાઈટ હોય તો આપણા ઘરમાં આપણે એનું કારણ શોધીએ છીએ. આ તો જગતની વાત કરી, પણ આપણા આત્મિક જીવનની અંદર પણ જ્યારે તમને કે મને એવું લાગે કે મારી પ્રાર્થનાઓ સંભળાઈ નથી રહી, અથવા મને હજી જવાબ મળતા નથી, હું જે પ્રમાણે ચાહું છું એ પ્રમાણે બનેલું દેખાતું નથી, તો પ્રભુની આગળ નમી જઈએ, શોધ કરીએ. કોઈક એવી બાબત બની છે, કંઈક બોલાયું છે, ગુસ્સો થયો છે, કંઈક કહેવાઈ ગયું છે, અથવા જે બાબતનો પક્ષ લેવો જોઈએ જગતના લીધે આપણે એ પક્ષ લીધો નથી, પ્રભુને આગળ કર્યા નથી, જગતના લોકોને અથવા હોદ્દાને આપણે આગળ કર્યા છે, અથવા પ્રભુ કરતાં વધારે માણસો પર ભરોસો રાખ્યો છે. જે તે કારણો હોય આપણે શોધી નાખીએ, પ્રભુને કહીશું, પ્રભુ બતાવશે. અને એ સર્વ બાબતોને માટે પ્રભુની આગળ નમી જઈએ, માફી માંગીએ. માણસો માફ કરે કે ના કરે, પણ પ્રભુ તરત ઇમિડિયેટ માફ કરશે. પિત્તરને કહે છે 7 વાર નહીં, 7 ગણી 70 વાર તું તારા ભાઈને માફ કર. અને મેં કહ્યું છે એમ તમને કે માફ એ લોકો જ કરી શકે છે જેઓ પ્રભુની આજ્ઞા પાળે છે અને એકબીજા પર પ્રેમ કરે છે. પ્રભુએ આપણા પર પ્રેમ કર્યો છે અને આપણો નાશ ન થાય માટે તેમણે આપણને માફી આપી છે. જો આપણે પણ બીજાઓ પ્રત્યે ભલાઈથી, પ્રેમથી વર્તીશું, અથવા બીજાઓને પ્રભુના નામે પ્રેમ કરીશું, પોતા જેવો પ્રેમ બીજા પર પણ રાખીશું, તો આપણે પણ ઝડપથી બીજાઓને માફ કરી દઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું કે માફી એ લોકો નથી આપી શકતા કે જે લોકો ખરેખર પ્રભુથી દૂર છે. ભલે બાહ્ય રીતે આપણને લાગતું હોય કે તેઓ પ્રભુની સાથે જોડાયેલા છે. ક્ષમા કરજો આ વાત કહેવાના માટે, પણ આ તમારો પણ આવો અનુભવ હશે જ. પ્રભુ પર વિશ્વાસ કરીએ, હિંમત રાખીએ અને દરેક બાબતોમાં ઈશ્વરની હાર સ્વીકારીએ. અને જોજો, જેમ અત્યાર સુધી વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ જ્યારે આગળના સમયમાં પણ રાખીશું, ત્યારે આ માસને પણ આપણે પૂરું થતાં જોઈશું અને નવા માસમાં જીવતા ઈશ્વરની અકલ્પ્ય કૃપા અને આશીર્વાદોથી ભરેલો નવા માસને આપણે આપણા જીવનમાં ઉમેરાતા જોઈશું. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ. આ નાની પ્રાર્થના સાથે આ માસને પૂરો પણ કરીએ અને આજની સંધ્યા સમયમાં આપણે આગળ પણ વધીએ. હાલેલુયા. જ્યારે નવેસરથી મળીશું આપણે, ત્યારે આપણે નવા વચન સાથે,
જીવતા ઈશ્વરની સમક્ષ આપણે નમેલા હોઈશું. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીવાર દિવસના અંતે તમારી સમક્ષ નમવાને માટે અમને આ સુંદર તક મળી છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. આભાર માનતા સ્તુતિ કરતા સાધના કલાકોમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ, અમારો કબજો લો અને પ્રભુ તમારી પાછળ દોલાવો, તમારી પાછળ ચલાવો, અમારો કંટ્રોલ લો પ્રભુ. અમારા બોલવા પર, અમારા વિચારવા પર, અમારા વાણી વર્તન પર તમારો કંટ્રોલ રાખો. એટલા માટે કે પ્રભુ અમે એવું કંઈ ન કરી બેસીએ જેના લીધે અમારા આશીર્વાદો રોકાય અને બીજાને પ્રભુ જાણે અજાણે અમે દુઃખ પહોંચાડીએ. જીવતા ઈશ્વર, હા, આકાશ અને પૃથ્વીના કરતા અમારા આકાશમાંના બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ઈસુનો અમે આભાર માનીએ છીએ અને પવિત્ર આત્મા પિતાનો અમે આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે ત્રિએક પિતાની સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે આખો માસ અમારી સાથે રહ્યા છો અને પ્રભુ અમારી સાથે રહીને અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી છે. આગળના સમયમાં પણ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને જેમ દિવસે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી ઉત્તર આપ્યા, એમ સાધના સમયમાં પણ તમે મારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, મારી કાળજી લેજો, મારી પ્રાર્થનાઓ સાંભળીને અમને ઉત્તર આપજો. અમે તમારી આગળ નમેલા છે અને તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે છે એ વિશ્વાસ કરીએ છીએ. ત્યારે પ્રભુ હમણાં જ તમારો નવો અને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને જાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પાપોને તમે માફ કરો પ્રભુ. જે કઈ રૂકાવટો છે પ્રભુ, એ રૂકાવટો તમે તોડો, બંધનો તોડો પ્રભુ. આર્થિક સમસ્યાઓ દૂર કરો. હા પ્રભુ, દેવાઓમાંથી બહાર લાવો. ઉછીનું લેનારને ઉછીનું આપનાર બનાવો પ્રભુ પિતા. અને પ્રભુ જે બાબતો અમારા માટે અશક્ય છે પ્રભુ, તમે એને શક્યતામાં બદલી નાખો પ્રભુ પિતા. પ્રભુ અમારી જરૂરિયાતોને પ્રભુ તમે નોંધમાં લો, અમારી ચિંતાઓ તમે દૂર કરો, અમારી મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરો પ્રભુ. અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને પ્રભુ એવા દુઃખી લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ, એવા ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો પૂરો પાડજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ તમે સાથે રહેજો. મનબુદ્ધિના લોકોને, માનસિક રોગીઓને અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરજો અને તમે તેમની સંભાળ અને કાળજી લેજો પ્રભુ. પ્રભુ દારૂ જુગારમાંથી લોકોને છોડાવજો, શૈતાની બંધનોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી છોડાવજો, ખરાબ આદતોમાંથી, કુટેવમાંથી છોડાવજો. અને જેઓ પ્રભુ જુદા જુદા પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ, એ સર્વ પ્રકારના રોગોમાંથી તમે એમને અત્યારે હમણાં જ પ્રભુ ઈસુના નામમાં પ્રભુ તમે સાજા કરી દેજો પ્રભુ. હા, તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ રોગ હવે પછી તેમના શરીરોમાં રાજ ના કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ તેમની જોબને, તેમના બિઝનેસને પ્રભુ, તેમના આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. તમામ રૂકાવટો પ્રભુ તમે નાશ કરજો, તોડી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છો પ્રભુ. ત્યારે તમારા બાળકોના જીવનમાં પ્રભુ આશીર્વાદના રસ્તા ખુલ્લા થાય.
પ્રેમ, આનંદ અને શાંતિના રસ્તા ખુલ્લા થાય પ્રભુ, બંધનો તૂટી જાય પ્રભુ, અને પ્રભુ નવા માસમાં પ્રભુ તેઓ અકલ્પ્ય આશીર્વાદો જોઈ શકે પ્રભુ. જે આ માસમાં જે તેમણે તકલીફો જોઈ, દુઃખો જોયા, ચિંતા જોઈ, નાણાકીય પરેશાની જોઈ, બીમારીઓ જોઈ પ્રભુ, લડાઈ ઝઘડા જોયા, કુસમ જોઈ પ્રભુ, પ્રભુ સતાવણી વેઠી પ્રભુ, હેરાન કરવામાં આવે પ્રભુ પિતા, અને પ્રભુ તેમને પરમેશ્વર પિતા ખરાબ રીતે પ્રભુ મુશ્કેલીઓમાં પ્રભુ એકલા મૂકી દેવામાં આવે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ એવા કોઈ પણ બાબતો પ્રભુ નવા માસમાં તેમની સાથે બને નહીં એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપજો. મુસાફરીમાંથી દરેકને ઘરોમાં સલામત લાવજો પ્રભુ પિતા. જેઓ સેવા કરે છે એમની સેવાને આશીર્વાદિત કરજો. પ્રાર્થના મિનિસ્ટ્રીને પ્રભુ, ને આખી ટીમને પ્રભુ, અને બુધવાર શુક્રની સંગતોને, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. એના દ્વારા તમે મહિમા પામજો, અને જેટલા લોકો સેવા કરે છે દરેકની સેવા દ્વારા પ્રભુ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું તમે થવા દેજો. વિશ્વાસના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને સુંદર નવી સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.